નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને સમાચારો સાથે હું છું બંસી દવે। તો ભાજપને બહુમત મળી રહ્યો છે બંગાળમાં જી લખમાં। જી અને હું છું આપની સાથે લખમા ગઢવી। આપણે આજે રાજ તિલક કોનું થશે તેના પર ખાસ ચર્ચા કરી રહ્યા છીએ। ગેસ્ટ પેનલ પણ આપણી સાથે જોડાયેલી છે, પણ આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બંગાળમાં ભાજપે બહુમતીનો જાદુઈ આંકડો બતાવી લીધો છે। બંગાળના વલણોમાં ભાજપ 148 બેઠકો પર અત્યારે પહોંચી ચૂક્યું છે અને આ વલણમાં ટીએમસી 102 પર પાછળ ચાલી રહી છે। એટલે કે સ્પષ્ટપણે અહીં ભારતીય જનતા પાર્ટી એ પોતાની જે વિજય ગાથા છે તે અહીં પણ ગાશે તેવું લાગી રહ્યું છે। બંગાળના વલણોમાં હવે સ્પષ્ટીકરણ સામે આવી રહ્યું છે। ટીએમસી 102, બીજેપી 148, કોંગ્રેસને અહીં માત્ર 2 જ સીટો મળી છે। ઘણી બધી સીટો એવી ચર્ચાસ્પદ હતી, તેનું પણ અત્યારે રુઝાન સામે આવી રહ્યું છે। અલગ અલગ જે 5 રાજ્યો છે તેના પણ જો બંસી વાત કરી લઈએ જી, તો જે રીતે બંગાળમાં અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને વિજય થલાપતિ પણ એક બાજુ લખમાં જે છે તે ચોંકાવી રહ્યા છે। તો પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળમાં જે પરિણામો સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા પરિણામો સામે આવી રહ્યા છે। 5 રાજ્યોની મતગણતરીના 2 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે। પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળમાં સત્તા પરિવર્તનના સંકેત છે। આસામમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે। તો ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી પાછળ ચાલી રહ્યા છે। પુડુચેરીમાં પણ ભારતીય જનતા પાર્ટી જોવા મળી રહી છે। તો પશ્ચિમ બંગાળમાં 148 નો જાદુઈ આંકડો ભારતીય જનતા પાર્ટીએ પાર કર્યો છે। તો જે રીતે એક બાદ એક રુઝાન આવી રહ્યા છે। કેરળમાં યુડીએફ 81 બેઠકો પર છે। તો 5 રાજ્યોની મતગણતરીના 2 કલાક પૂર્ણ થયા છે। પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળમાં સત્તા પરિવર્તનના સંકેત જોવા મળી રહ્યા છે। તો કોનો થશે રાજ્ય અભિષેક તેના પર હાલ સૌ કોઈની નજર છે। ખાસ કરીને પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અત્યારે 150 પર જોવા મળી રહી છે। તો ક્યાંક ને ક્યાંક ખફાવી રહી છે। એ વસ્તુ સ્વાભાવિક પણ કહી શકાય, કારણ કે પશ્ચિમ બંગાળની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ અને ખાસ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાન પોતે ઘણી વખત ત્યાં પહોંચ્યા હતા, અસંખ્ય રેલીઓ કરવામાં આવી હતી। ઘણા એવા વિસ્તારો જેમાં પકડ ભારતીય જનતા પાર્ટીની ઓછી હતી, ક્યાંક તો છૂટી રહી હતી, તેની અંદર ખૂબ જ કામ કરવામાં આવ્યું હતું અને સતત ધાડા અમિત શાહના એ પશ્ચિમ બંગાળમાં રહ્યા હતા। અને અત્યારે જે આ 149ની જેટલી સીટો પર તેઓ આગળ છે તેવું એના ઉપરથી જ કહી શકાય છે, કારણ કે જે યુવાનોના જે મત હતા, જેન્ઝીઓના જે મત હતા, ત્યારબાદ જે મહિલા વોટર્સ હતા તે અહીં ખૂબ જ નિર્ણાયક ભૂમિકામાં હતા અને એ તમામ જે વોટ બેંક છે એ ભારતીય જનતા પાર્ટી તરફ વળી હોય તેવું અત્યારે સ્પષ્ટ પશ્ચિમ બંગાળમાં લાગી રહ્યું છે। પરંતુ અહીં એ પણ કહેવું પડશે બંસી કે આસામ અને પુડુચેરીની અંદર ભારતીય જનતા પાર્ટીએ ફરી વખત ત્યાં આવતી હોય તેવું લાગી રહ્યું છે। અને આ વચ્ચે એક મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે, તેના પર નજર કરી લઈએ। આણંદના ઉમરેઠની પેટા ચૂંટણીનું પરિણામ પણ અત્યારે આવી રહ્યું છે। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી પણ શરૂ થઈ ચૂકી છે। ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર એ 12,176 મતથી અત્યારે આગળ જતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને આંકડાકીય વિગતો પણ સામે આવી રહી છે। છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપ એ સતત આગળ છે। આણંદના ઉમરેઠની પેટા ચૂંટણીનું આ પરિણામ એ ખૂબ જ ચર્ચાસ્પદ એટલા માટે કહી શકાય છે કારણ કે આ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી, કારણ કે ત્યાંના જે ધારાસભ્ય હતા તેમનું નિધન થયું હતું અને ત્યારબાદ આ બેઠક એ ખાલી પડી હતી અને ત્યાં પેટા ચૂંટણીનું આયોજન અને જેમાં ભાજપના ઉમેદવાર એ અત્યારે છઠ્ઠા રાઉન્ડમાં સતત આગળ વધતા જોવા મળી રહ્યા છે। બંસી જી લખમાં, તો એક બાદ એક જે રીતે કેરળની વાત કરવામાં આવે, કેરળ વિધાનસભા ચૂંટણી પરિણામ, તો કેરળમાં સીએમ વિજયન પોતાની બેઠક પર પાછળ ચાલી રહ્યા છે। તો સત્તા પરિવર્તનના સંકેત જોવા મળી રહ્યા છે। જે રીતે એક બાદ એક રુઝાન સામે આવી રહ્યા છે, પરિણામો સામે આવી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર અબ્દુલ રશીદ તો કેરળ વિધાનસભાના આ 2 કલાકમાં જે મતગણતરી કરવામાં આવી રહી છે તેને લઈ કેરળમાં લેફ્ટ સરકાર ધરાશયી થઈ હોવાના દ્રશ્યો સર્જાયા છે। કેરળમાં કોંગ્રેસની સુનામી જોવા મળી રહી છે। તો કોંગ્રેસ ગઠબંધન 96 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે। તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ફાયદો થતો જોવા મળી રહ્યો છે। એલડીએફમાં 39 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે। તો જે રીતે એક બાદ એક રુઝાન આવી રહ્યા છે, કેરળમાં લેફ્ટ સરકાર ધરાશયી, તો કેરળમાં કોંગ્રેસની સુનામી જોવા મળી રહી છે। કોંગ્રેસ ગઠબંધન 96 બેઠકો પર લખમાં આગળ જોવા મળી રહ્યું છે। બિલકુલ બંસી, જો વાત કરવામાં આવે તો અનેક જે સીટો છે, અનેક રાજ્ય છે, તેની અંદર અલગ અલગ મુદ્દાઓ હોય છે। ખાસ કરી અને પુડુચેરીની અંદર
પૂર્ણ રાજ્યનો દરજ્જો એ હંમેશા ખૂબ ચર્ચાનો વિષય રહ્યો છે. જો ભારતીય જનતા પાર્ટી એ પુડુચેરીની અંદર ફરી એકવાર સત્તાનું સુકાન સંભાળશે તો પછી આ એક મોટો મુદ્દો તેમના માટે પણ રહેવાનો છે, કારણ કે ત્યાંની જનતા એ વારંવાર આ મુદ્દાને લઈ અને સરકાર સામે બાયો ચડાવતી હોય છે. પરંતુ ફરી એકવાર તેઓ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. શિક્ષિત અને બેરોજગાર સાથે મોંઘવારી અને જે સામાન્ય પાયાના પ્રશ્નો છે તે પણ ત્યાં ખૂબ અગત્યના બનતા હોય છે. એટલે આ બધા જ મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટીએ ત્યાં હવે આવીને તરત કામ કરવું પડશે. આ ઉપરાંત કેરળની અંદર પણ એક એવી સ્થિતિ છે, રાજ્ય સરકારનું દેવું ત્યાં સતત વધી રહ્યું છે, તે પણ એક ખૂબ જ પ્રચારની અંદર મોટો મુદ્દો રહ્યો હતો. અને આ વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે બંસી, તેના પર પણ નજર કરતા જઈએ. ટીવી કે જે નવી ઉભરેલી પાર્ટી વિજય થલાપતિએ જેને નિર્માણ કર્યું છે તે પાર્ટી અત્યારે ખૂબ આગળ ચાલી રહી છે. એ ચોંકાવનારા પરિણામો એ ડીએમકે અને એઆઈએડીએમકે બંને માટે કહી શકાય છે. તો ટીવી કે 97 બેઠકો પર આગળ જોવા મળી રહ્યા છે. તો જે રીતે વિજય થલાપતિએ સૌ કોઈને ચોંકાવી દીધા છે, જેનું કલ્પના પણ નહોતી તેવા પરિણામ હવે એક બાદ એક આવી રહ્યા છે. અને ખાસ કરીને પશ્ચિમ બંગાળની વાત કરીએ લખમાં, તો જે રીતે સુરક્ષાનો મુદ્દો છે ત્યાં ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. સુરક્ષાને લઈ અને દરેક લોકોએ આ વખત બમ્પર વોટિંગ કર્યું હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા. તો તામિલનાડુમાં પણ મોટા પરિવર્તનના સંકેતો, વલણોમાં સત્તાધારી ડીએમકે ત્રીજા નંબર પર છે. તો ટીવી કે 99 બેઠકો પર આગળ જોવા મળી રહી છે. એક બાદ એક રુઝાન આવી રહ્યા છે અને એક બાદ એક પરિણામ જે છે તે સત્તા પરિવર્તનના સંકેત છે. તામિલનાડુમાં ડીએમકે 47 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. તો જે રીતે તામિલનાડુમાં મોટા ઉલટફેરના સંકેત જોવા મળી રહ્યા છે. તો સતત આ મુદ્દે ચર્ચા આપણે